નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમ 2 ફિઝિક્સ પેપર 201 એમાંનું પહેલું યુનિટ જે તમારું છે સ્થિર વિદ્યુત એ જોઈશું અને એની શરૂઆત કરીશું. અત્યાર સુધી તમે ધોરણ 12માં આ બધાનો અભ્યાસ કરી ચૂક્યા છો કે ગૌસનો નિયમ, કુલમ્બનો નિયમ, વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે, કઈ દિશામાં ઉત્પન્ન થાય છે, એની સાથે કયા બળો સંકળાયેલા છે વગેરેનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો. આ યુનિટમાં આપણે ગૌસનો નિયમ, ગૌસના નિયમ ઉપરથી કુલમ્બનો નિયમ, એની ઉપરથી પૃષ્ઠતાણ ને પૃષ્ઠબળ એ બધું કેટલું છે એ જોવાના છીએ. એના પછીનો જે નેક્સ્ટ ચેપ્ટર છે એની તરફ જઈશું. તો સૌથી પહેલાં અહીંયા આપણે શરૂઆત કરીએ કે ગૌસનો નિયમ. તમને આ રીતે એક્ઝામમાં પૂછે છે કે ગૌસનો નિયમ લખો અને સાબિત કરો. તમે જેમ ધોરણ 12માં સાબિત કરતા હતા ગૌસનો નિયમ, કોઈ એક પૃષ્ઠ લઈ, સરફેસ લઈ અને એની ઉપરથી જો ક્યુ ચાર્જ રેડિયલી આઉટવર્ડ હોય, બહારની દિશામાં હોય અને એની સાથે કેટલો વિદ્યુત ભાર સંકળાયેલો છે એ રીતે સાબિત કરતા હતા. પરંતુ અહીંયા ગૌસનો નિયમ એ તમારે જે ગૌસનો નિયમ છે એ તમારે જે સોલિડ એંગલ છે, ઘનકોણ છે એ લઈને સાબિત કરવાનું છે. તો જોઈએ કે ગૌસનો નિયમ છે શું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માટે. તો ગૌસનો નિયમ એવું કહે છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કોઈ પણ, એનું વિધાન છે આ રીતનું, ગૌસનો નિયમ એ છે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ, ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ એ બંધ પૃષ્ઠ સાથે, ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ એ બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલ કુલ વિદ્યુત ભારના 1/ε0 ગણું હોય છે. આ એનું વિધાન છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ એ બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલ અથવા વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભારના 1/ε0 ગણું હોય છે. એનો મતલબ તમારો જે ફ્લક્સ છે એને આપણે ફાઈ વડે દર્શાવીએ છીએ. ફાઈને તમે જનરલી કેવી રીતે રિપ્રેઝેન્ટ કરતા હો છો, કેવી રીતે દર્શાવતા હો છો? તો ફાઈ બરાબર ઈ ડોટ ડીએસ. ફાઈ બરાબર ઈ ડોટ ડીએસ. અહીંયા બંધ પૃષ્ઠ છે એટલા માટે અહીંયા સંકલન આપણે બંધ પૃષ્ઠ ઉપર લીધેલું છે. તો એ કેટલું છે? Q/ε0. તો આપણે આવું સાબિત કરવાનું છે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીએસ ઇન્ટિગ્રેશનમાં દેટ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. આ આપણે સાબિત કરવાનું છે. ફરીથી જોઈએ કે ગૌસનો નિયમ છે શું. તો કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ એટલે કે તમારું ફાઈ એ બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલ કુલ વિદ્યુત ભારના 1/ε0 ગણું હોય છે. હવે આગળ વધતા જોઈએ કે આને કેવી રીતે સાબિત કરી શકાય છે. તો સાબિત કરવા માટે આપણે ધારો કે અહીંયા લઈએ છીએ એક પૃષ્ઠ લઈશું, અનિયમિત આકારનું, કોઈ પણ આકારનું આપણે એક પૃષ્ઠ લઈ લઈએ. આપણે સાબિત શું કરવાનું છે અહીંયા પહેલા આપણે ફરીથી લખી દઈએ કે સંકલનમાં ઈ ડોટ ડીએસ બરાબર Q/ε0. આના બરાબર આપણે લખી શકીએ છીએ ફાઈ. તો એની સાબિત કરવા માટે આપણે ગમે તે કોઈ એક અનિયમિત આકારનો એક પૃષ્ઠ લઈ લઈએ. આ એક બંધ પૃષ્ઠ છે એવું માની લઈએ આપણે કે આ બંધ પૃષ્ઠ છે. આ બંધ પૃષ્ઠમાં ધારો કે આપણે કોઈ બિંદુવત વિદ્યુતભાર વિચાર્યો છે Q. કોઈ એક પોઈન્ટ ઉપર, કોઈ એક બિંદુ ઉપર બિંદુવત વિદ્યુતભાર વિચાર્યો છે Q. આ બિંદુવત વિદ્યુતભાર હવે જોઈએ કે કેવી રીતે અહીંયા આ તમારો શું છે? સરફેસ, બંધ પૃષ્ઠ છે. તો આ બંધ પૃષ્ઠને તમે અલગ અલગ પૃષ્ઠખંડોમાં વિચારી શકો છો. નાના જે પૃષ્ઠખંડો છે
એમાં વિભાજિત કરી શકો છો એની સપાટીને. આપણે શું કરીશું કે આ બધાનું શોધવાની જગ્યાએ કોઈ પણ એક બંધ જે પૃષ્ઠખંડ છે એનું ફ્લક્સ શોધી અને એનું આપણે આખા સપાટી માટે શોધવા માટે આખું એનું ઇન્ટિગ્રેશન કરીશું. તો આવા નાના નાના પૃષ્ઠખંડોનું અલગ અલગ શોધવાની જગ્યાએ આપણે એને એક જ પૃષ્ઠખંડનું શોધી અને એનું આખી સપાટી ઉપરનું આપણે સંકલન કરીશું. તો જોઈએ કે કેવું એનું રિપ્રેઝન્ટેશન આવે છે. તો એની માટે ધારો કે આપણી પાસે કોઈક અહીંયા એક પૃષ્ઠખંડ છે આ રીતનો. સમજશો તો બિલકુલ ગોખવાની જરૂર નહીં પડે, ઇઝીલી આવડે એવું જ છે. હવે આ પૃષ્ઠખંડને આપણે આ બિંદુવત વિદ્યુતભારથી આ રીતે દર્શાવીએ. આ તમારો એક પૃષ્ઠખંડ છે. તો આ પૃષ્ઠખંડ આ તમારો બિંદુવત વિદ્યુતભાર ક્યુ છે. તો તમારી વિદ્યુત ક્ષેત્રની દિશા બી કેવી હોય? રેડિયલી આઉટવર્ડ, બહારની તરફ હોય છે. તો ધારો કે અહીંથી આ દિશા જે તમારી વિદ્યુતભારની છે ઈ, આ તમારો બહારનો તરફ વિદ્યુતભાર છે. આ જે પૃષ્ઠખંડ છે એનું ક્ષેત્રફળ છે ધારો કે ds. આ જે પૃષ્ઠખંડ આપણે આ જે દર્શાવ્યો છે એનું ક્ષેત્રફળ છે ds. આ જે બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર નીકળે છે એ ધારો કે એની દિશામાંનું અંતર છે આપણું આ, અને એ દિશામાંનો એકમ સદિશ છે r કેરેટ. ક્લિયર? હવે આ જે ds તમારો વિદ્યુત જે પૃષ્ઠખંડ છે ds, અને એનું ક્ષેત્રફળ પણ કેવું હોય? બહારની તરફ હોય છે. તો એની દિશા પણ આપણે બહારની તરફ, આ 3 ડાયમેન્શનલ છે પણ આપણે અહીંયા 2 ડાયમેન્શનમાં દર્શાવીએ છીએ. તો એની દિશામાંનો એકમ સદિશ ધારો કે n કેરેટ બહારની તરફ છે. એટલે ફરીથી જોઈએ તો કે આપણે એક અનિયમિત આકારનું બંધ પૃષ્ઠ લીધું છે. એ બંધ પૃષ્ઠમાં કોઈ એક બિંદુ પરથી કોઈક વિદ્યુતભાર q દર્શાયો છે. હવે આ સપાટીનું ફ્લક્સ શોધવા માટે, આ બંધ પૃષ્ઠની સપાટીનું ફ્લક્સ શોધવા માટે આમ તો જનરલી શું કરીએ? આપણે નાના નાના પૃષ્ઠખંડો દર્શાવીએ અને બધાનો સરવાળો કરીએ અને છેલ્લે ટોટલ ફ્લક્સ કેટલું છે એ આપણે આપીએ છીએ. પરંતુ એની જગ્યાએ આપણે કોઈ એક પૃષ્ઠખંડનું ફ્લક્સ શોધી અને એનું આખી સપાટી ઉપર સંકલન કરીએ તો પણ આપણને પરિણામ એ જ મળવાનું છે. તો એની માટે આપણે કોઈ એક પૃષ્ઠખંડ વિચાર્યો છે અહીંયા આકૃતિમાં જેમ દર્શાવ્યો છે. તો અહીંયા બિંદુવત વિદ્યુતભાર ક્યુને કારણે વિદ્યુત ક્ષેત્ર તમારું બહારની દિશામાં હોય છે, જે તમારું ઈ છે. અહીં જે પૃષ્ઠખંડ દર્શાવેલો છે એનું ક્ષેત્રફળ છે ds. r જે છે એ અહીંથી આ બિંદુ, આ ક્યુ બિંદુથી અહીંનું અંતર છે, અને r કેરેટ છે વિદ્યુત ક્ષેત્રમાંની દિશા બતાવે છે. n કેરેટ છે એ આ જે પૃષ્ઠખંડ લીધો એના ક્ષેત્રફળની દિશા બતાવે છે. ક્લિયર? ઓકે. હવે જો આપણે વિદ્યુત ક્ષેત્રને અહીંયા આ પ્રમાણે બતાવ્યું છે. હવે જો ફ્લક્સ શોધવું હોય, આટલા ભાગનું ફ્લક્સ આપણે શોધવું હોય તો એ આપણે શું કરી શકીએ? તો ફ્લક્સ ફાઈ બરાબર એટલે આટલા ભાગનું શોધવું છે એટલે આપણે કહીએ ડી ફાઈ, આટલા જ ખંડનું ફ્લક્સ ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીએસ. ક્લિયર? આટલા પૃષ્ઠખંડનું ફ્લક્સ ડી ફાઈ બરાબર ઈ ડોટ ડીએસ. હવે જો એને મોડમાં લખવું હોય, એની વેલ્યુમાં લખવું હોય તો ઈ ડોટ આર ડીએસ આવું આપણે લખી શકીએ. કેમ? તો કારણ કે વિદ્યુત ક્ષેત્રમાંની જે દિશાનો એકમ સદિશ છે તમારો કયો છે? r કેરેટ. તો જ્યારે બી તમે r કેરેટ સાથે લખો છો ત્યારે તમે એની વેલ્યુ લખો છો એવું રિપ્રેઝેન્ટ થાય છે. ક્લિયર? તો ફ્લક્સ ડી ફાઈ બરાબર ઈ ડોટ આર ડીએસ. ક્લિયર? હવે આ છે ફ્લક્સ ડી ફાઈ. હવે આખા પૃષ્ઠખંડનું આખી સપાટીનું શોધવું હોય તો તમે લોકો શું કરો? તો કે ફાઈ બરાબર ઇન્ટિગ્રેશનમાં ડી ફાઈ. આ ક્લોઝ સરફેસ છે, બંધ પૃષ્ઠ છે, એટલા માટે અહીંયા આવું સર્કલ આપણે કરીએ છીએ. બંધ પૃષ્ઠ સાથે વડે ઘેરાયેલ સંકલન બતાવે છે. એસ નો મતલબ થાય છે સરફેસ. તો ફાઈ બરાબર સરફેસ ઇન્ટિગ્રેશન ડી ફાઈ. હવે ડી ફાઈની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ તો સરફેસ ઇન્ટિગ્રેશન ઈ આર ડોટ ડી એસ. આ તમારું સરફેસ ઇન્ટિગ્રેશન.
ક્લિયર? ઓકે, હવે આ ટર્મ ઉપર ધ્યાન આપો. આર ડોટ ડીએસ આ શું બતાવે છે? આર ડોટ ડીએસ એ એવું બતાવે છે કે પ્રોજેક્શન ઓફ ડીએસ અલોંગ ધ ડિરેક્શન ઓફ આર, કે ડીએસ ની દિશા એ પ્રોજેક્શન, ડીએસ નું પ્રોજેક્શન એ આર ની દિશામાં છે એવું બતાવે છે. ડીએસ નું પ્રોજેક્શન એ આર ની દિશામાં છે એવું તમને બતાવે છે. તો આર ડોટ ડીએસ જે છે તમારો પ્રોજેક્શન ઓફ ડીએસ અલોંગ વિથ ડિરેક્શન ઓફ આર. એનો મતલબ શું છે? તો ધારો કે તમારી પાસે અહીંયા કોઈક બિંદુ પાસે બળ લાગે છે. આ તમારો બળનો સદિશ છે F. આ બળને કારણે કેટલું સ્થાનાંતર થાય છે એ આપણે અહીંયા બતાવીએ S વડે. અને બળને કારણે કેટલું સ્થાનાંતર થાય છે એ આપણે ધારો કે બતાવ્યું S વડે. ધારો કે એની દિશામાંનો સ્થાન સદિશ છે તમારો S કેરેટ. સ્થાનાંતરની દિશામાંનો સ્થાન સદિશ છે S કેરેટ. હવે જો આ બળ વડે આટલું સ્થાનાંતર થયું હોય, સમજો કે આટલું, તો આ બળ વડે આટલું સ્થાનાંતર થયું એમ કહેવાય. તો આને તમે Fs વડે બી દર્શાવી શકો છો. મતલબ કે જે F નું પ્રોજેક્શન છે એ S ની દિશામાં છે એવું બતાવે છે, કે આની અસર આની ઉપર થાય છે એમ બતાવે છે. સેમ અહીંયા એવું છે કે ડીએસ નું પ્રોજેક્શન આર ની દિશામાં છે, એટલે ડીએસ નું જે પ્રોજેક્શન છે, જે અસર છે એ આર ની દિશામાં છે એવું બતાવે છે. સેમ અહીંયા આની મદદથી બી સમજી શકાય છે કે F જો ધારો કે કોઈ બિંદુ પર બળ લાગતું હોય અને જો એને કરેલું સ્થાનાંતર આટલું હોય, તો F ની અસરને કારણે આટલું તમે સ્થાનાંતર કર્યું છે એવું કહી શકાય. ક્લિયર? ઓકે, હવે છેલ્લે આપણને ટર્મ મળ્યું છે ઇન્ટિગ્રેશન ER ડોટ ડીએસ. હવે આગળ એને સાબિત કરવું હોય તો હવે આ જે પ્રોજેક્શન છે એને આપણે અલગ રીતે દર્શાવીએ છીએ. એ જે પ્રોજેક્શન છે, ધારો કે હું અલગ રીતે દર્શાવું છું. ધારો કે આ તમારો બિંદુવત વિદ્યુતભાર ફરીથી દોરું છું, Q છે. હવે એનું તમારું પ્રોજેક્શન આ નવી રીતે દર્શાવું છું કે આ ધારો કે આ તમારું, આને જે મેં છે અલગ રીતે રિપ્રેઝેન્ટ કર્યું છે. આ વિદ્યુત ક્ષેત્રની તમારી દિશા છે E તરફ. આ તમારી વિદ્યુત ક્ષેત્રની દિશા છે. અહીંથી આ જે છે અંતર એ તમારું R જે પેલામાં દર્શાવ્યું છે સેમ એ જ છે. હવે અહીંયા આપણે આ જે પૃષ્ઠખંડ છે એને ધારો કે અહીંયા આપણે બતાવ્યો તો ડીએસ વડે, પરંતુ આ જે પૃષ્ઠખંડ છે, આ જે બતાવ્યું છે એને ધારો કે હું બતાવું ડીએસ ડેશ વડે. કારણ કે આર ડોટ ડીએસ આ અલોંગ વિથ ધ પ્રોજેક્શન છે, એટલે મેં આ બંનેના પ્રોડક્ટને મેં બતાવી દીધી ડીએસ ડેશ વડે. ક્લિયર? તો હવે ફાઈ તમારો શું થશે? તો ફાઈ બરાબર ઇન્ટિગ્રેશનમાં E ડોટ ડીએસ ડેશ. કારણ કે આર ડોટ ડીએસને આપણે આ પ્રોજેક્શન સાથે નવી રીતે આ પૃષ્ઠખંડને આપણે ડીએસ ડેશ નામ આપી દીધું છે. ક્લિયર? ઓકે, હવે અહીંયા E ની વેલ્યુ મૂકીએ તો ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઇમ્પ્લાઇઝ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન E ની વેલ્યુ કેટલી? જો બિંદુવત વિદ્યુતભાર તમારો Q હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? KQ ઓપન R સ્ક્વેર જેટલું. R સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા અંતર આપણું કેટલું છે? R જેટલું. તો 1/4 એપ્સાઇલોન નોટ બિંદુવત વિદ્યુતભાર Q છે ડિવાઇડેડ બાય R સ્ક્વેર ઇન્ટુ ડીએસ ડેશ. ક્લિયર? ઓકે, અહીંયા અચળ રાશિઓ આપણી કઈ કઈ છે? તો 1/4 એપ્સાઇલોન નોટ અને Q. તો એને આપણે બહાર કાઢી દઈએ. તો ઇન્ટિગ્રેશન 1/4 એપ્સાઇલોન નોટ Q ઇન્ટિગ્રેશન સરફેસ ઇન્ટિગ્રેટ 1/R સ્ક્વેર ઇન્ટુ ડીએસ ડેશ આનો મતલબ શું થયો? ધારો કે હવે હું આ ડીએસ ડેશને આ રીતે બી લખી છું, ડીએસ ડેશ. આ એક સ્પેશિયલ ટર્મ છે. આ જે આખું ડીએસ ડેશ બાય આર સ્ક્વેર છે, આ એક તમારું સ્પેશિયલ ટર્મ છે. કઈ રીતની સ્પેશિયલ ટર્મ છે તમને સમજાવું છું. તો આ સ્પેશિયલ ટર્મ એ કશું બીજું કંઈ નહીં પણ તમારો સોલિડ એંગલ છે. સોલિડ એંગલ એટલે ગુજરાતીમાં કહેવાય એને ઘન કોણ. એ કેવી રીતે થાય છે?
તમે 11th-12thમાં જ્યારે એન્ટર થયા ત્યારે જ તમને ઘણા બધા અલગ અલગ ખૂણાઓ વિશે, સોલિડ એંગલ છે, સાદો ખૂણો છે, એ બધું તમે જે ચેપ્ટર પહેલું કે બીજું છે એમાં તમે શીખ્યા છો. તો આ સોલિડ એંગલ કેવી રીતે આવે છે? તો અહીંયા ધારો કે આ જે છે આટલો તમારો એ બને છે સોલિડ એંગલ. આ જે છે તમારો બને છે સોલિડ એંગલ. તો આ સોલિડ એંગલને હું ધારો કે બતાવું છું ડી ઓમેગા વડે. આ સોલિડ એંગલને બતાવું છું હું ડી ઓમેગા વડે. તો આ ફાઈ કેટલું થશે? તો ફાઈ બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન નોટ ઇન્ટુ ક્યુ ઇન્ટિગ્રેશન ડી ઓમેગા સરફેસ ઇન્ટિગ્રેશન. ક્લિયર? ઓકે. હવે જુઓ, આ જે ડી ઓમેગા છે ખાલી માત્ર આ પૃષ્ઠખંડ માટેનો જ ઘનકોણ છે અથવા સોલિડ એંગલ છે. આ પૃષ્ઠખંડ માટેનો જ આ ઘનકોણ છે. હવે ધારો કે આ પૃષ્ઠ ઉપર મેં એક બીજો ઘનકોણ અહીંયા બતાવ્યો હોય, ત્રીજો ઘનકોણ અહીંયા બતાવ્યો હોય, અહીંયા બતાવ્યો હોય, એમ આખા પૃષ્ઠ ઉપર તમારો ઘનકોણ અલગ અલગ રીતે વિસ્તરાયેલા હશે. તો શું થશે? તો આખું અહીંયા ધારો કે એવું ગણીએ તો કે આ અહીંથી ઘનકોણ આ બાજુ બી હોય, આ બાજુ બી હોય, આ બાજુ બી હોય, આ બાજુ બી હશે. તો બધા અલગ અલગ રીતે આખું આ વિસ્તરેલ છે. તો આને આખું એક આપણે સ્ફિયર કન્સિડર કરી શકીએ, એક ગોળો છે એવું કન્સિડર કરી શકીએ. આ જે છે રચના એને આપણે આખો ગોળો છે એવું વિચારી શકીએ. તો એ ગોળો હોય ધારો કે આ રીતનો, અને અહીંયા તમારા અલગ અલગ પૃષ્ઠખંડો છે આ રીતના. તો એકનું ઘનકોણ છે ડી ઓમેગા. તો બધાનું જ કરવું હોય તો ઇન્ટિગ્રેશનમાં ડી ઓમેગા, દેટ ઇઝ ફાઇન. હવે આ જે ઘનકોણ છે કેટલો આવે છે? તો એ ઘનકોણ જે આવે છે સોલિડ એંગલ, તો અહીંયાથી ધારો કે સેન્ટરથી ગણીએ તો આનું અંતર ધારો કે આર છે. તો દરેક ઘનકોણનું અંતર આર હોય, ત્રિજ્યા જેટલું. ઓકે. તો એનું ક્ષેત્રફળ ગોળાનું કેટલું થશે? આ ગોળાનું 4 પાઈ આર સ્ક્વેર. અને સેન્ટરથી આ બધાનું અંતર કેટલું છે? આર સ્ક્વેર. એની વડે ભાગવું પડે. અંતર આર છે તો આર સ્ક્વેર વડે ભાગવું પડે. એ તમારા સોલિડ એંગલની વ્યાખ્યા છે. તમે જ્યારે 11th-12thની બી બુક જોશો તો તમને ખ્યાલ આવશે કે ક્ષેત્રફળને તમે એના આર સ્ક્વેર વડે, મતલબ જેટલું અંતર છે એના સ્ક્વેર વડે ભાગો છો તો તમને સોલિડ એંગલ મળે છે. તો અહીંયા આપણે આખું સ્ફિયર કન્સિડર કરીએ તો ડી ઓમેગાની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો ડી ઓમેગાની જગ્યાએ આપણે 4 પાઈ આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર લખી શકાય. તો ઇમ્પ્લાઇઝ phi is equal to 1/4 પાઈ એપ્સાઇલોન નોટ ઇન્ટુ ક્યુ. હવે ડી ઓમેગા એટલે આખા સરફેસ પરનું છે તો 4 પાઈ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. આર સ્ક્વેર કેન્સલ આઉટ, 4 પાઈ કેન્સલ આઉટ. ઇમ્પ્લાઇઝ phi બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન નોટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ds, જે આપણે સાબિત કરવાનું હતું. તમારી બુકમાં કંઈક અલગ રીતે આપ્યું છે. એ મેથડ મને થોડી ઓડ લાગે છે સમજવાની બી, પણ આ રીતે જો તમે રિપ્રેઝન્ટેશન કરશો તો ઇઝી છે સમજવું. ફરીથી એકવાર જોઈ લઈએ કે ભાઈ ગોસનો નિયમ લખો અને સાબિત કરો. એક્ઝામમાં પૂછાય છે 4 કે 6 માર્ક્સમાં. તો કેવી રીતે તમે કરી શકો છો? તો ગોસના નિયમનું વિધાન સૌથી પહેલાં આપણે લખવું પડે. તો કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ એ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભારના 1/ε0 ગણું હોય છે. એટલે કે phi બરાબર Q/ε0 અથવા phi બરાબર ઇન્ટિગ્રેશન E ડોટ ds Q/ε0. એ સાબિત કરવા માટે આપણે શું કર્યું? તો કોઈ પણ એક અનિયમિત આકારનો એક બંધ પૃષ્ઠ વિચાર્યો. એ બંધ પૃષ્ઠમાં કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર Q લીધો અને એ Q બિંદુ વિદ્યુત ભાર વડે તમારું વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં છે. અને આ બંધ પૃષ્ઠનો કોઈ એક પૃષ્ઠખંડ આપણે અહીંયા વિચાર્યો ds. તો આ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ તમારો એકમ સદિશ છે, એ દિશામાંનો સદિશ છે n કેરેટ અને વિદ્યુત ક્ષેત્રમાંનો દિશાનો એકમ સદિશ છે r કેરેટ. અને અહીંથી આ અંતર છે r. હા, આ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ જો આટલા જ પૃષ્ઠખંડ માટે બતાવવું હોય તો કેવી રીતે બતાવી શકો? d phi બરાબર E ડોટ ds. આપણે શું કર્યું?
કે ભાઈ આ જે સપાટી છે એની સાથે ઘણા બધા નાના નાના પૃષ્ઠખંડો સંકળાયેલા હોય છે, પરંતુ આપણે એક જ પૃષ્ઠખંડનું ફ્લક્સ શોધી અને એનું ઇન્ટિગ્રેશન કરીએ એટલે આખી સપાટીનું આપણને ફ્લક્સ મળી જાય છે. તો ડી5 બરાબર, હવે જો આ જે છે તમારું સદિશની રીતે રિપ્રેઝેન્ટ કરેલું છે. જો એનું માનાંકમાં અથવા એની વેલ્યુ લખવા જઈએ તો ડી5 બરાબર ઈ ડોટ આર ડીએસ, એટલે તમારો આ જે છે આ દિશામાંનો જે વિદ્યુત ક્ષેત્રમાંની દિશામાંનો સદિશ છે આર વડે દર્શાવી એટલે એનું મૂલ્ય તમે દર્શાવ્યું છે એવું કહેવું. હવે આખી સપાટી ઉપરનું તમારે ફ્લક્સ લેવું હોય તો ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ડી5 દેટ ઇઝ ઇક્વલ ટુ, હવે ડી5 ની કિંમત અહીંયા મૂકો તો સરફેસ ઇન્ટિગ્રેશન ઈ આર ડોટ ડીએસ. ક્લિયર? આનો મતલબ શું થાય કે ડીએસનું પ્રોજેક્શન આરની દિશામાં છે એવું કહેવાય. ડીએસનું પ્રોજેક્શન આરની દિશામાં છે એવું કહેવાય. જેમ આપણે અહીંયા હમણાં સમજાયું કે એફ કોઈ બિંદુ પર લાગતું બળ એફ, એના કારણે જો ડિસ્પ્લેસમેન્ટ તમારું આટલું થતું હોય તો આની અસર આટલી છે એવું કહી શકાય. તો ડીએસની અસર આર દિશામાં છે એવું કહી શકાય. તો એ પ્રોજેક્શનને મેં આ નવી રીતે રિપ્રેઝેન્ટ કર્યો. તો આ પૃષ્ઠખંડને મેં અહીંયા એક નવી રીતે દર્શાવ્યો. અહીંયા આ દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર છે તમારું અને આ જે છે અહીંથી અહીંનું અંતર છે. તો ફાઈ બરાબર સરફેસ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસ. હવે બિંદુવત વિદ્યુત પર આપણો ક્યુ છે, તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય કે ક્યુ અપન આર સ્ક્વેર અથવા 1/4 એપ્સિલોન નોટ ઇન્ટુ ક્યુ અપન આર સ્ક્વેર. તો એની મેં કિંમત અહીંયા મૂકી છે 1/4 એપ્સિલોન નોટ ક્યુ અપન આર સ્ક્વેર ઇન્ટુ ડીએસ ડેશ. અહીંયા અચળ રાશિઓ આપણી 1/4 એપ્સિલોન નોટ અને ક્યુ છે એને મેં બહાર લીધા અને ઇન્ટિગ્રેશનમાં ડીએસ ડેશ અપન આર સ્ક્વેર. આ જે ડીએસ ડેશ અપન આર સ્ક્વેર છે એ આપણી સ્પેશિયલ ટર્મ છે. એ શું રિપ્રેઝેન્ટ કરે છે તો કે સોલિડ એંગલ. તો કે કોઈ પણ બંધ પૃષ્ઠ હોય અથવા કોઈ પણ સપાટી હોય એના ક્ષેત્રફળને ત્રિજ્યાના સ્ક્વેર વડે અથવા અંતરના સ્ક્વેર વડે ભાગો છો તો તમને સોલિડ એંગલ મળે છે. તો અહીંયા આ જે છે અહીંયા આપણે જે બતાવ્યો છે આ ભાગમાં, તો એ એટલો સોલિડ એંગલ ડી ઓમેગા વડે આપણે અહીંયા દર્શાવ્યો. તો ફાઈ બરાબર 1/4 એપ્સિલોન નોટ ક્યુ સરફેસ ઇન્ટિગ્રેશન ડી ઓમેગા, આટલો ઘનકોણ છે એ સોલિડ એંગલ છે એ. આખી સપાટી પર શોધવું હોય તો ધારો કે અહીંયા આપણે આખી જે સપાટી છે આ બાજુ બી પૃષ્ઠખંડ હોવાના, આ બાજુ બી હોવાના, આ બાજુ બી હોવાના, તો આખી જે આ સપાટી ગણીએ તો એ ગોળા જેવી સપાટી થાય છે. અહીંથી ધારો કે અલગ અલગ પૃષ્ઠખંડો અહીંયા બધા વિસ્તરેલા હોય, અહીંથી એનું અંતર છે આર અને આ ગોળાનું જે ક્ષેત્રફળ છે જે 4 આર સ્ક્વેર. તો ફાઈ બરાબર 1/4 એપ્સિલોન ઇન્ટુ ક્યુ સરફેસ ઇન્ટિગ્રેશન ડી ઓમેગા છે, તો એનું જે સાદુરૂપ આવશે એ તમારું થશે એનું ક્ષેત્રફળ ગોળાનું ભાગ્યા અંતરના સ્ક્વેર. તો 4 સ્ક્વેર અપન આર સ્ક્વેર, 4 આર સ્ક્વેર અપન આર સ્ક્વેર કેન્સલ આઉટ, 4 કેન્સલ આઉટ. ફાઈ બરાબર ક્યુ અપન એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીએસ સરફેસ ઇન્ટિગ્રેશન. તો આ જે છે એ તમારું ગોસનો નિયમ છે. ક્લિયર? તો આ રીતે તમે આ ગોસના નિયમને સાબિત કરી શકો છો. હવે ધારો કે એવું તમને કહે કે ભાઈ ડી ડોટ ડીએસ બરાબર ક્યુ એવું સાબિત કરો આની ઉપરથી, તો બી સાવ સહેલું જ છે. તો સીધું આની આ જ પ્રોસેસ કરવાની છે. ખાલી એટલું ધ્યાન રાખવાનું છે, અહીંયા તમારું છે ફાઈ બરાબર ક્યુ ઓપન એપ્સિલોન નોટ બરાબર ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસ એવું છે. હવે શું કરું હું તો કે એપ્સિલોન નોટ આપણે જાણીએ છીએ કે એપ્સિલોન નોટ ઈ બરાબર ડી. તો એપ્સિલોન નોટ શું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી. અહીંયા જે તમે જે માધ્યમ લીધું છે ક્યાં તો એર માધ્યમ હોય ક્યાં તો વેક્યુમ વેક્ટર છે, બરાબર. તો એપ્સિલોન નોટ ઈ બરાબર આપણું થાય છે ડી. તો આ સમીકરણમાં આ જે ફાઈ બરાબર ક્યુ ઓપન એપ્સિલોન નોટ છે એમાં એપ્સિલોન નોટને આપણે આ બાજુ લઈ જઈએ તો ક્યુ બરાબર ઇન્ટિગ્રેશન એપ્સિલોન નોટ ઈ ડોટ ડીએસ, પરંતુ એપ્સિલોન નોટ ઈ બરાબર શું થાય છે? ડી. તો ડી ડોટ ડીએસ એ તમે ક્યુ બરાબર આ રીતે સાબિત કરી શકો છો. ક્લિયર? આગળનો આપણો ટોપિક છે, આપણે ગોસનો નિયમ તો જોઈ લીધો કે ફાઈ બરાબર અહીંયા હું લખી દઉં છું ઈ ડોટ ડીએસ બરાબર ક્યુ અપન એપ્સિલોન નોટ. આપણે ગોસનો નિયમ લાસ્ટ ક્વેશ્ચનમાં જોયો.
હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે એવો છે કે વિકલનના સ્વરૂપમાં ગોસનો નિયમ, ડિફરન્શિયલ ફોર્મમાં ગોસનો નિયમ. તો આપણો ગોસનો નિયમ સાદો જે હમણાં આપણે મેળવ્યો છે એ છે ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસ બરાબર ક્યુ અને એપ્સાઇલોન નોટ. હવે ધારો કે અહીંયા હું એક વિચારું છું, કોઈક સપાટી અથવા કોઈ ગોળો સરફેસ, આ બંધ પૃષ્ઠમાં એકમ કદ દીઠ વિદ્યુતભાર, આનું જે ધારો કે કદ હું વિચારું તો એકમ કદ દીઠ વિદ્યુતભાર ધારો કે છે ક્યુ, એકમ કદ દીઠ વિદ્યુતભાર ક્યુ હોય તો આખા કદખંડમાં સમાયેલો જે વિદ્યુતભાર હોય કેના કોના સ્વરૂપમાં, તો એની ઘનતા સ્વરૂપે રો સ્વરૂપે. ખ્યાલ આવે છે? તો ધારો કે અહીંયા મેં કોઈક સપાટી વિચારી છે, તો એકમ કદ દીઠ જો વિદ્યુતભાર ક્યુ હોય તો આખા સપાટીના કદ ઉપર સંકળાયેલી જો વિદ્યુતભાર હોય એની વિદ્યુતભાર ઘનતા રો જેટલો હોય છે. ક્લિયર? અહીંયા કદ હોય, અહીંયા એક આઉટ ઓફ ધ બોક્સ એટલે ટોપિકની વાત કરીએ. ધારો કે તમારી પાસે કોઈક લાઈન છે, રેખા છે, બીજા નંબરે કોઈક પૃષ્ઠ છે, અને ત્રીજા નંબરે ધારો કે તમારી પાસે કોઈ સપાટીનું કદ છે અથવા આ રીતનું બોક્સ છે. તો જ્યારે બી લાઈન ઇન્ટિગ્રલ એટલે કે રેખા સંકલનની વાત આવે ત્યારે તમે એની ઘનતાને લેમ્બડા વડે દર્શાવો છો. યાદ રાખજો, આ તમારું લાઈન છે અથવા ગુજરાતીમાં એને કહેવાય રેખા સંકલન. એટલે આ રેખા ઉપર અથવા આ લાઈન ઉપર તમારો જે નાનો ખંડ હશે, રેખાખંડ, એને તમે ડીએલ વડે દર્શાવો છો. રેખા પરનો ખંડ તમે રેખાખંડને ડીએલ વડે દર્શાવશો અને એની સાથે સંકળાયેલી જે ઘનતા છે એને તમે લેમ્બડા વડે દર્શાવો છો. પહેલું. બીજું જે છે તમારું પૃષ્ઠ છે, એને કહેવાય સરફેસ. તો આ પૃષ્ઠખંડને આપણે ડીએસ વડે દર્શાવીએ છીએ અને એની સાથે જે વિદ્યુતભાર ઘનતા છે એને આપણે દર્શાવીએ છીએ સિગ્મા વડે. ક્લિયર? ત્રીજું છે કદ, એને કહીએ આપણે વોલ્યુમ. તો આનું જે કદખંડ છે એને આપણે ડીવી વડે દર્શાવીએ છીએ અને એની સાથે સંકળાયેલ જે વિદ્યુતભાર ઘનતા છે એને આપણે રો વડે દર્શાવીએ છીએ. તો આમ અલગ અલગ રીતે આપણે બાયફર્કેટ કરી શકીએ છીએ. તો કે લેમ્બડા એ રેખા સાથે સંકળાયેલું તમારી ઘનતા છે, વિદ્યુતભાર ઘનતા. સિગ્મા એ પૃષ્ઠ સાથે સંકળાયેલી વિદ્યુતભાર ઘનતા છે અને રો એ કદ સાથે સંકળાયેલી વિદ્યુતભાર ઘનતા છે. અહીંયા આપણે એકમ કદ દીઠ વિદ્યુતભાર ક્યુ લીધો છે, તો આખી સપાટી સાથે સંકળાયેલો કુલ વિદ્યુતભાર એની વિદ્યુતભાર ઘનતા રો જેટલો હોય છે. ક્લિયર? તો પ્રશ્ન તરફ આગળ વધીએ. તો વિકલનના સ્વરૂપમાં ગોસનો નિયમ સાબિત કરો તો કોઈ એક બંધ પૃષ્ઠમાં વિદ્યુતભાર ઘનતા કેટલી છે, રો હોય તો, અને કદખંડ કેટલો છે, ડીવી. મેં હાલ જ જેમ તમને વાત કર્યું કે જો વોલ્યુમ હોય તો આપણે એનો કદખંડ કેટલો હોય છે, ડીવી જેટલો. તો વિદ્યુતભાર ઘનતા કેટલી થાય ટોટલ, રો ઇન્ટુ ડીવી જેટલી. તો ધારો કે એકમ કદ દીઠ વિદ્યુતભાર ઘનતા રો હોય, એકમ કદ દીઠ વિદ્યુતભાર ઘનતા કેટલી છે, રો છે, અને કદખંડ આપણો કેટલો છે, ડી. તો એકમ કદ દીઠ વિદ્યુતભાર ઘનતા તમારી કેટલી થાય, એકમ કદ દીઠ વિદ્યુતભાર ઘનતા રો ઇન્ટુ ડીવી જેટલી થાય છે. તો એકમ કદ દીઠ વિદ્યુતભાર ઘનતા તમારી કેટલી થાય છે, રો ઇન્ટુ ડીવી જેટલી. હવે આ આખી સપાટી પર ઘેરાયેલ કુલ વિદ્યુતભાર, આખી સપાટી પર ઘેરાયેલ કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર કેટલો થશે? તો આ જે છે તમારું રો ડીવી એકમ કદ દીઠ છે, આનું ઇન્ટિગ્રેશન એટલે આખા કદ કુલ વિદ્યુતભાર તમને મળશે. એક કદ સંકલન આવશે, કારણ કે અહીંયા આપણે ગોળો લીધો છે, એનું કદ લીધું છે, એટલા માટે અહીંયા આવશે કદ સંકલન. ક્લિયર? આ ક્યુની વેલ્યુ તમે આ ઇક્વેશન, ધારો કે તમારું સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે, આ ક્યુનું ઇક્વેશન તમે સમીકરણ 1 માં મૂકો તો ઇમ્પ્લાઇઝ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસ બરાબર ક્યુની વેલ્યુ શું છે, રો ઇન્ટુ ડીવી ડિવાઇડેડ બાય એપ્સાઇલોન નોટ. રો ડોટ ડીવી ડિવાઇડેડ બાય એપ્સાઇલોન નોટ.
ક્લિયર? અહીંયા આપણે આવશે કદ સંકલન. આટલે સુધી આપણે જોયું. હવે નેક્સ્ટ, આ જે ડાબી બાજુનું ટર્મ જુઓ, ઈ ડોટ ડીએસ છે. આપણે શું કરવું છે? નેક્સ્ટ ટર્મ આ બાજુ છે ડીવી વાળું ટર્મ, અહીંયા છે ડીએસ વાળું ટર્મ. એવો કોઈક પ્રમેયનો કે નિયમનો ઉપયોગ કરીશું કે આ જે ડીએસ છે ડીવીમાં ફેરવાઈ જાય. એવો નિયમ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો સેમ 1માં બી. એ સદિશ બીજગણિતના ગાઉસના નિયમ પ્રમાણે શું થાય છે? તો ગાઉસના નિયમ પ્રમાણે કોઈ પણ સદિશનું પૃષ્ઠ સંકલન, શું કહે છે? કોઈ પણ સદિશનું પૃષ્ઠ સંકલન એ તે સદિશના ડાયવર્જન્સના તે પૃષ્ઠ વડે ઘેરાતા કદ સંકલન જેટલું હોય છે. ફરીથી, કોઈ પણ સદિશનું પૃષ્ઠ સંકલન, કોઈ પણ સદિશનું પૃષ્ઠ સંકલન એ તે સદિશના ડાયવર્જન્સના, તે સદિશ, ધારો કે આપણી પાસે કોઈક એક રાશિ છે એ, બરાબર, સદિશ એ, તો પૃષ્ઠ સંકલન કોઈ પણ સદિશનું પૃષ્ઠ સંકલન, આનું પૃષ્ઠ સંકલન એટલે આપણે આને ડીએસ સાથે ગણીએ. પૃષ્ઠ સંકલન છે એટલા માટે ડીએસ છે, અહીંયા એસ છે. એ તે સદિશના ડાયવર્જન્સ, ડાયવર્જન્સ એટલે શું? તો કે કોઈ પણ જે સદિશ રાશિ છે એનો ડેલ સાથેનો ડોટ પ્રોડક્ટ. તો બરાબર, ડાયવર્જન્સના તે પૃષ્ઠ વડે ઘેરાતા કદ પરના કદ સંકલન જેટલું હોય છે. તો ડાયવર્જન્સના તે પૃષ્ઠ વડે ઘેરાતા પૃષ્ઠ, તો ડેલ ડોટ એ ઇન્ટુ ડીવી આ રીતે દર્શાવી શકાય છે. ક્લિયર? શું કહે છે? તો કે કોઈ પણ સદિશનું પૃષ્ઠ સંકલન એ તે સદિશના પૃષ્ઠ વડે ઘેરાતા ડાયવર્જન્સના કદ સંકલન બરાબર હોય છે. તો આવી રીતનું ધારો કે તમારી પાસે રિપ્રેઝન્ટેશન હોય ઈ એ ડોટ ડીએસ સરફેસમાં, તો વોલ્યુમમાં તમે ડેલ ડોટ એ ઇન્ટુ ડીવી લખી શકો છો. આ તમારું ગાઉસના નિયમ પરથી તમે લખી શકો છો. તો અહીંયા જુઓ, ઈ ડોટ ડીએસ છે આપણી પાસે, તો એને કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ ઈ ડોટ ડીએસ ને? તો ઈ ડોટ ડીએસ ને ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયા એ ડોટ ડીએસ હતું તો આપણે કેવી રીતે દર્શાવ્યું? ડેલ ડોટ એ ડીવી. તો અહીંયા ઈ ડોટ ડીએસ છે તો વી ડેલ ડોટ ઈ ઇન્ટુ ડીવી બરાબર, અહીંયા કદ, અહીંયા બી તમે કદ લખી શકો તો આ વી લખી શકો છો, રો ડોટ ડીવી 1/ε, અથવા ફરીથી ઈ ડોટ ડીવી બરાબર 1/ε ઇન્ટુ કદ રો ડીવી. હવે અહીંયા એક જ પૃષ્ઠ માટે અહીંયા આપણે કદ સંકલન લીધું છે. તો આ બાજુનું જે ડીવી છે, આ બાજુનું જે ડીવી છે, કદ સંકલન છે, કદ સંકલન બંને રિમૂવ કરીએ, દૂર કરીએ, તો ઇમ્પ્લાઇઝ ડેલ ડોટ ઈ બરાબર રો અપન એપ્સાઇલોન નોટ. આ જે નિયમ છે, આ જે સમીકરણ છે, સૂત્ર છે, એ તમારું વિકલન સ્વરૂપે ગૌસનો નિયમ છે. વિકલન સ્વરૂપે ગૌસનો નિયમ છે. ક્લિયર? વળી પાછું જો રો ને સોરી એપ્સાઇલોન નોટ ને આ બાજુ લઈ જાઓ તો ડેલ ડોટ એપ્સાઇલોન નોટ ઈ બરાબર રો, એપ્સાઇલોન નોટ ઈ બરાબર આપણું શું છે? ડી, જેમ લાસ્ટ ક્વેશ્ચનમાં જોયું. તો ડેલ ડોટ ડી બરાબર રો. એ રીતે પણ તમને પૂછી શકે છે. ક્લિયર? ઓકે. હવે ફરીથી જોઈ લઈએ વિકલનના સ્વરૂપમાં ગૌસનો નિયમ આપણને શું કહે છે. તો ગૌસનો નિયમ તો સૌથી પહેલા આપણો જે હમણાં લાસ્ટ ક્વેશ્ચનમાં મેળવ્યો એ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન એપ્સાઇલોન નોટ ઈ ડોટ ડીએસ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. હવે ધારો કે કોઈ એક બંધ પૃષ્ઠ આપણે વિચારીએ, તો એ બંધ પૃષ્ઠમાં વિદ્યુતભાર ઘનતા રો હોય. જો એની વિદ્યુતભાર ઘનતા, બંધ પૃષ્ઠની વિદ્યુતભાર ઘનતા રો હોય, તો કદખંડ ડીવી ની વિદ્યુતભાર ઘનતા કેટલી થાય? રો ડોટ ડીવી. બંધ પૃષ્ઠની વિદ્યુતભાર ઘનતા જો રો હોય તો કદખંડ ડીવી ની વિદ્યુતભાર ઘનતા થાય રો ડીવી. તો આ સપાટી સાથે સંકળાયેલ કુલ વિદ્યુતભાર આપણો કેટલો થશે? ક્યુ બરાબર કદ સંકલનમાં રો ડોટ ડીવી. ક્લિયર? તો હવે આ ક્યુની કિંમત એ સમીકરણ 1માં આપણે મૂકીએ તો સરફેસ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસ બરાબર ક્યુની કિંમત તમારી રો ડોટ ડીવી ડિવાઇડેડ બાય એપ્સાઇલોન નોટ. હવે આ બાજુ છે આપણું પૃષ્ઠ સંકલન, આ બાજુ છે કદ સંકલન. એવો કોઈક નિયમ કે જે સૂત્ર પ્રમેય વાપરીએ કે આ જે પૃષ્ઠ સંકલન છે એ કદ સંકલનમાં ફેરવાય. તો સદિશ બીજગણિતના ગાઉસના નિયમ પ્રમાણે
કોઈપણ સદિશનું પૃષ્ઠ સંકલન એ તે સદિશના ડાયવર્જન્સના પૃષ્ઠ વડે ઘેરાતા કદ પરના કદ સંકલન જેટલું હોય છે. તો અહીંયા જો પૃષ્ઠ સંકલન હતું એ ફેરવાયું છે એમાં કદ સંકલન. આપણી પાસે સેમ અહીંયા આ જે સૂત્ર છે ઈના ફોર્મમાં છે, ઈ ડોટ ડીએસ છે. તો આને આપણે આ રીતે લખી શકાય. તો ઈ ડોટ ડીએસની જગ્યાએ કદ સંકલન ડેલ ડોટ ઈ ડાયવર્જન્સ ઓફ ઈ ઇન્ટુ ડીવી બરાબર 1/ε0 ઇન્ટુ રો ડીવી. હવે આ એક જ સપાટી માટે આપણે વિચારેલું છે, કદ બી એક જ સપાટી માટે લીધેલું છે. તો ડીવી અને ઇન્ટિગ્રેશન બંને બાજુથી કેન્સલ આઉટ. વચ્ચે શું? ડેલ ડોટ ઈ બરાબર રો અપોન ε0. આ જે સૂત્ર છે એને વિકલન સ્વરૂપે ગાઉસનો નિયમ કહેવામાં આવે છે. જો ε0 ને લેફ્ટ સાઈડ લઈ જઈએ તો ડેલ ડોટ ε0 ઈ બરાબર રો, તો ડેલ ડોટ ડી બરાબર રો. તો આ જે છે સૂત્ર એ તમારું ડાયલેક્ટ્રિકની હાજરીમાં તમારું ગાઉસનો નિયમ છે. ક્લિયર? અહીંયા ε0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી બતાવે છે, એ તમારું વિદ્યુત ક્ષેત્ર, રો વિદ્યુતભાર ઘનતા બતાવે છે. હવે જો ε0 એ તમારી શૂન્યાવકાશની પરમિટિવિટી છે, જો એની જગ્યાએ કોઈ બીજું માધ્યમ આપ્યું હોય તો ε0 ની જગ્યાએ આવશે તમારું એપ્સાઇલોન, જે તે માધ્યમની પરમિટિવિટી. ક્લિયર? તો આ રીતે અલગ અલગ સ્વરૂપે ગૌસનો નિયમ તમને પૂછી શકે છે. આજે આટલું જ, અને આ જે નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ જોઈશું. થેન્ક યુ.